ઘણા મહિનાઓથી ફરાર આરોપી હર હંમેશા પોતાના ઠેકાણા બદલતો રહ્યો, રાજ્ય બદલતો રહ્યો ને શહેર બદલતો રહ્યો. 11 લાખ રૂપિયાના હેરોઇન કેસમાં ફરાર હતો આરોપી. પરંતુ કહેવાય છે ને કે કાયદાના હાથ તો લાંબા જ હોય છે ને કાયદો જ્યારે પોતાનું કામ કરતું હોય ને તો આવ્યા ફરાર આરોપીના ફરારીનો અંત આવતો હોય છે. ભરૂચની એસઓજીને ચોક્કસ બાતમી તેમના માટે હથિયાર બની. ના બાતમીના આધારે આ આરોપી ભરૂચ એસઓજીના સકંજામાં આવી ગયો. હાલમાં તેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવે છે. પરંતુ આરોપીને એવું હતું કે ક્યારેય પકડાય નહીં, આવું ક્યારે પણ બન્યું નથી. ગુનો આચર્યા પછી ગુનેગાર ગમે ત્યારે જેલના સળિયાની પાછળ આવી જ જતો હોય છે. જાન્યુઆરી 2026 અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11.72 લાખના હેરોઇન સાથે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ એક આરોપી પોલીસ પકડમાં આવી ગયો, પરંતુ સંતોષ જોગેશ્વર યાદવ સતત પોલીસથી બચીને ફરાર ફરતો રહ્યો. ભોલાવનું એસટી ડેપો આ સ્થળ હતું જ્યાં આરોપી આવવાનો હતો. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી. પછી પૂછવું શું, એસઓજી ટીમના દરેક સભ્યો વોચમાં ગોઠવાઈ ગયા. આરોપી જેવો જ આવ્યો તો તેના ભાગવાના રસ્તા એસઓજીની ટીમે બંધ કરી દીધા, દબોચી લીધો અને પછી પોલીસ સ્ટેશને લઈ જઈને પોતાના આગવા અંદાજમાં પૂછપરછ પોલીસે શરૂ કરી. પકડાયેલ આરોપીની ઓળખ સંતોષ જોગેશ્વર યાદવ તરીકે થઈ છે. લક્ષ્મણનગર મારુતિધામ 2નો રહેવાસી આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. પરંતુ એસઓજીની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીએ આખરી તેની ફરારીનો અંત લાવી દીધો. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં હવે એ દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે કે હેરોઇનના આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે. પોલીસને આશા છે કે પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. $11.72 લાખના હેરોઇન કેસનો આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. એની ફરારીનો અંત આવી ગયો છે. પરંતુ પોલીસ એવી પૂછપરછ શરૂ કરી છે કે સમગ્ર જે નેટવર્ક છે તેનો પર્દાફાશ થઈ શકે છે. આવા તત્વો તમારા યુવાધનને ખોખલું કરી રહ્યું છે. ગુજરાત આ લોકોના નિશાના પર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આવી ઘટનાઓ વારંવાર સર્જાય છે કે ડ્રગ્સનું વેચાણ કરતો આરોપી ઝડપાયો. ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો દિન પ્રતિદિન વધારવાનો પ્રયત્ન આવા તત્વો કરતા હોય તો તેને ડામી દેવાની પણ જરૂરિયાત છે. આવા તત્વો એક બે નથી, પરંતુ સમગ્ર નેટવર્ક છે. નેટવર્કની કમર જો તૂટી જશે તો ગુજરાત રાજ્યના યુવાધનને બરબાદ કરવાનું જે કાવતરું રચાઈ રહ્યું છે તે પણ અટકી જશે. ખૂબ ગંભીર બાબત છે, પરંતુ પોલીસને મદદ કરવી, પોલીસને સાથે રાખવી અને આપણે પણ એટલા જવાબદાર બનીને ચોક્કસ તત્વોને ખુલ્લા પાડવા એ પણ જરૂરી છે.